હલો ભાઈઓ, કોકરોચો મિત્રો, અત્યારે કોકરોચ જનતા પાર્ટીનો ટ્રેન્ડમાં ચાલે છે. સીજેઆઈ સાહેબે ખાલી એટલું કીધું છે, સમ પીપલ આર. સમ એટલે થોડાક થાય. આપણે ભણેલા ગણેલા હોય ને અંગ્રેજીમાં, એનું ગુજરાતી ભાષાંતર કહો. સમ એટલે અમુક લોકો એવા છે. આમાં તો ખબર નહીં કેટલા મિલિયન થઈ ગયા છે. 6-7 મિલિયન, 6-7 મિલિયન કોકરોચ ભારતમાં હજી જોડાતા જ જાય છે. શું ખરેખર આટલા બધા કોકરોચીસ છે? અને ગજબ બેઇજ્જતી હે. જે કોકરોચનું નામ સાંભળીને છોકરીઓના નાકના ટેરવા ચડી જતા હતા, લોકોને જોવા નહોતા ગમતા, વાત તો સહી હે. આજે એ બધા કોકરોચ બનવા માંગે છે. જોઈ લેજો કે આ કોકરોચ છે કે શું બીજું કંઈ છે. મિત્રો, ઓડિયન્સ બનવા કરતાં એનાલિસ્ટ બનવું સારું. કોઈ અમુક મિત્રો, બધાને ફ્રીડમ છે, બધાને રાઇટ છે, જેને જે કરવું એ કરી શકે છે. બટ ઓડિયન્સ બનવા કરતાં એનાલિસ્ટ બનવું સારું. શું ઉદ્દેશ્ય છે, શું નથી, એ બધું જાણી જોઈને કોઈને પણ ફોલો કરવા જોઈએ. મિત્રો, આપણે છે ને સમજદાર બનવાની જરૂર છે. ભારત દેશ છે ને, એની સંપ્રભુતા એના માટે જાણીતો છે. બધાને અહીંયા ફ્રીડમ છે અને બંધારણ સૌથી ઉપર છે. સીજેઆઈ સાહેબે જે કીધું એમને ના કહેવું જોઈએ, બટ એને તોડી મરોડીને પછી જે બોલવામાં આવે છે અને એનો ફાયદો ઉઠાવી કોઈક બહારના લેભાગુ તત્વો ના ઉઠાવી જાય, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સીજેઆઈ સાહેબ હોય એના શબ્દો સામે વિરોધ હોવો જોઈએ. નહીં કે આખી એક ઝેન્ઝી પબ્લિકને ઊભું કરીને દેશમાં આવી રીતે આખું એક કેમ્પેન, અને એ કોણ કરે છે, આઉટ ઓફ ઇન્ડિયાથી એકાઉન્ટ છે, શું છે, એ પણ જોઈ લેવાની જરૂર છે આપણે. જો મિત્રો, દેશ છોડીને બહાર જઈને દેશની ચિંતા કરવાવાળા વધી ગયા છે. એને કંઈ આવો ગાંધી બાપુની જેમ વિદેશ છોડીને અહીંયા આવો. એમને જોયું ગાંધી બાપુએ કે મારા દેશમાં અડધ પબ્લિક અને 2 ટાઈમનું જમવાનું ને કપડાં પહેરવા નથી, એટલે બાપુ પોતળી પહેરીને ફરતા હતા. એ બેરિસ્ટર હતા, તો પણ એમને જોયું કે મારા દેશની જનતાનું દર્દ ત્યારે હું સમજી શકીશ કે જ્યારે હું એમની જેમ રહી શકીશ. આ તો એસીમાં બેસીને બસ શું છે, આ શું ફાઉન્ડેડ છે, કોઈએ કર્યું છે કે ફંડિંગ છે કોઈનું, એ બધું જોવાની જરૂર છે. મિત્રો, આપણી આંખો અને દિમાગ ખુલ્લું હોવું જોઈએ. કોઈ પણ કંઈ પણ વસ્તુ કરે એમાં કંઈ આમ આંધળાની જેમ ઘેટા બકરા તો છીએ નહીં આપણે, કે દોડીને બસ હું નીચું ગાલીને કોઈ ગયું એટલે. If you are really an educated person, તો you should have analyzed the situation એનાલિસિસ કરવાની જરૂર છે. મિત્રો, અત્યારે આખું વર્લ્ડ છે ને બહુ ક્રિટિકલ ફેઝમાંથી ચાલી રહ્યું છે. ત્યારે કોઈ પણ આવા તત્વો આપણા દેશમાંથી ખોટો યુથનો ઉપયોગ કરીને છેતરી ના જાય, એનું ધ્યાન રાખજો. આપણી ચિંતા કાઢવાવાળા આપણા જ ભાઈઓ બહેનો અંદર જ હોય દેશમાં. કોઈ વિદેશથી આવીને કોઈ આપણી ચિંતા કરે નહીં. તમારા ઘરનું ધ્યાન તમે જ રાખો, નહીં કે બાજુવાળા. એટલે કોઈને પણ એવું પ્લેટફોર્મ ના આપો કે જે આવીને તમને પછી છેતરાયાની લાગણી અનુભવાય. અને જો કે ખાલી એક સ્ટેટમેન્ટ, એવા તો ઘણા સ્ટેટમેન્ટ ઇન્ડિયામાં આપવામાં આવે છે, તો અચાનક જ કેમ આખી પાર્ટી ઊભી થઈ ગઈ અને લોકો એને ફોલો કરે છે, એનો એજન્ડા બી આવી ગયો. એક જ દિવસમાં આટલું બધું થઈ જાય, એ ખરેખર જોવાનું છે કે વેલ પ્લાન હતું કે શું હતું, કે આટલું બધું પછી ફોર્મ ભરાવવામાં આવે છે. મિત્રો, તમે તમારું ડિટેલ્સ શું લેવા શેર કરો છો? તમે જોડાવવું હોય તો ગમે એમાં જોડાવ, પણ એની કન્ડિશન હોય કે તમે કોકરોચ કેમ છો અને આ તે. મિત્રો, બધું ફિશી છે. થોડું જોઈને જાણીને કરવાની જરૂર છે. કાલે ઉઠીને તમારા ડેટા લીક થઈ જશે ને તો ખબર પડશે. એટલે સતર્ક રહેવાની જરૂર છે, જાગૃત રહેવાની જરૂર છે. અને મિત્રો, કોકરોચ તો તમને ખબર છે ક્યાં શોભે છે. રાજા તો સિંહ હોઈ શકે, હાથી હોઈ શકે, બટ કોકરોચને રાજા બનાવો એ તો જેવી પ્રજા એવો રાજા, અને જેવો રાજા એવી પ્રજા. ધ્યાન રાખવાની જરૂર છે કે તમે કેમાં છો, કેનો સપોર્ટ કરો છો, કેનો નથી કરતા. આપણે કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી, બટ યુથને જાગૃત રહેવાની જરૂર છે. નહીં કે કોઈ આપણને ઉશ્કેરી જાય તો આપણે ઉશ્કેરાઈ જઈએ. મિત્રો, આ દેશમાં શાંતિ છે ને તો એ તમારા લીધે છે, પ્રજાના લીધે છે. ક્યારે કોઈ પણ સિટી, શહેર
દેશ રાજ્યમાં શાંતિ હોય ને, એની પ્રજા શાંત હોય ને ત્યારે હોય, પ્રજા સમજદાર હોય ને ત્યારે હોય. એટલે મિત્રો આવા તો ઘણા આવે અને જાય, પણ આપણે એનો હિસ્સો બનવાનું નહીં. આવા કિસ્સાઓ ઘણા બની જતા હોય છે અને મોકાનો ફાયદો ઉઠાવતા હોય છે. આખા દુનિયામાં તકલીફો છે, બટ ભારત દેશ સ્ટેબલ છે. જે ચલાવવાવાળા છે એ સારા છે. તમે શાંતિથી કહી શકો છો. આજે બધાને કેમ વિદેશ જઈને જ ભારતની ચિંતા થાય છે, મને એ નથી ખબર પડતી. તો તમે અહીંથી ગયા જ કેમ? ઘણા બધા કામ હતા ઇન્ડિયામાં તમારે કરવા જેવા. વિદેશ જઈને ભારતની ચિંતા કરે છે. બોલો એ શું લેવા વિદેશ ગયા છે? ભારતની ચિંતા કરવા ગયા છે કે એમની લાઈફ બનાવવા ગયા છે? એ ના, એ લોકો કંઈક એજન્ડા તહેત ગયા હોઈ શકે. બાકી એ લોકોને શું ઇન્ડિયાની પડ્યું? એ લોકો ઇન્ડિયાને ગાળો દઈને તો ગયા હોય અહીંથી કે આ ઇન્ડિયામાં આવું છે ને તેવું છે, અને ત્યાં જઈને ઓટોમેટિક એમને બ્રહ્મ જ્ઞાન થઈ જાય કે ઇન્ડિયાનો અવાજ બની જાય. લે વાહ વાહ, શું વાત કહેવાય! આમના માટે તો તાલીઓ પાડવી પડે કે વાહ, ઇન્ડિયાની બહાર જઈને તમને ઇન્ડિયાની ચિંતા થવા માંડે. એટલી જ ચિંતા હોય તો ઇન્ડિયામાં આવો, અહીંયા જુઓ, ઘણા બધા કામ છે. તમે પણ એમાં સહભાગી થાઓ. ખાલી બેઠા બેઠા પ્લેટફોર્મ યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટા ઉપર તમે બેઠા બેઠા બસ આ રીતે મોહિમો ચલાવવાની કાંઈ જરૂર નથી. ગ્રાઉન્ડ ઉપર આવો, રિયાલિટી ચેક કરો અને પછી કામ કરો. એટલે મિત્રો આ ખાસ છે યંગસ્ટર્સને કે આપણે જે આપણું ભણતા હોય ને, એક્ઝામની તૈયારી કરો. એનાથી તમે સ્ક્રોલ કરવાથી તો બેરોજગાર જ રહેવાના અને પોતાની જાતને પ્રાઉડ કોકરોચ કહેવાની કાંઈ જરૂર નથી. આપણે બનવું પણ નથી. આપણે આપણા કામ ધંધા કરવાના છે, આપણે આપણી નોકરી ધંધા. એ અમુક લોકોની વાત કરી છે. અમુક એટલે થોડાક આટલા હોય ને, આટલા 2-5 લોકોની વાત કરી છે. એમાં બધાએ કંઈ ઓઢી લેવાની, ઉડતું તીર લેવાની જરૂર નથી કે બધાને નથી કીધું, પણ એમાં બધાએ કંઈ ઓઢી લેવાની જરૂર નથી. મિત્રો જો કહેવાય છે ને કે ક્લાસમાં આપણા ટીચર હતા, એમાં કોઈ સ્ટુડન્ટ એવો નોટોરિયસ હોય, એને કેમ ટીચર વારે ઘડીએ ટપારતા હોય છે? એને ખબર છે કે આનું ધ્યાન રાખવું પડશે, નકર આખા ક્લાસનું ભણવાનું બગાડશે. પેલી કહેવાય ને, એક કેરી સડેલી હોય ને તો આખી બધી કેરીને બગાડે. એટલે એક કેરીને એ ટીચર હોય ને એ સુધારવા માટે તમે જોજો, અમુક એવા નોટોરિયસ બાળકો હોય ને ક્લાસમાં, એની ઉપર ખાસ ટીચર ધ્યાન રાખે કે આ છે ને હારો બગાડશે આખા ક્લાસને. એટલે CGIનો કહેવાનો મતલબ કે અમુક એવા તત્વો હોય છે કે જે ઊંધા માર્ગે લઈ જતા હોય છે અથવા એમના ધંધા અવડા હોય છે, એવું એમનું કહેવાનું હશે. એ તો પછી એમને બધું કીધું છે, આગળ તમે જોઈ લેજો વિડીયોઝમાં. ઓઢી લેવાની જરૂર નથી, બધાને નથી કીધું. એવું તો દેશમાં કેટલુંય કહેવામાં આવે છે, ત્યારે કેમ કોઈ